નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના કોઈટાપુરા ખાતે રહેતા અને સદગુરુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના સંચાલક સુરેશભાઈ અમૃતભાઈ પટેલ સદગુરુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવે છે, જેમાં સદગુરુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મગફળી ફોલીને સિંગદાણા કાઢી વેચાણનું કામ કરવામાં આવે છે અને સમગ્ર ભારતમાં દલાલ મારફતે જે કોઈ ઓર્ડર આવે તે વેપારીને ત્યાં મોકલવામાં આવે છે. જેમાં ગઈ તારીખ 4 ડિસેમ્બર 2023ના રોજ રાધેશ્યામ બ્રોકર જૂનાગઢ તરફથી SRK એક્સપોર્ટ કંપની ચેન્નઈ તરફથી 50 મેટ્રિક ટન સિંગદાણા મુન્દ્રા પોર્ટ મારફતે મોકલવાનો ઓર્ડર મળ્યો હતો, જેથી તેમના ત્યાંથી 25 મેટ્રિક ટન સિંગદાણા તારીખ 8 ડિસેમ્બર 2023ના રોજ ચામુંડા ટ્રાન્સપોર્ટ ડીસા મારફતે મુન્દ્રા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અને બાકીનો 25 મેટ્રિક ટન સિંગદાણા મુન્દ્રા ખાતે મોકલવા આપવા સારું તારીખ 9 ડિસેમ્બર 2023ના રોજ ચામુંડા ટ્રાન્સપોર્ટ ડીસાના માલિક મોનાભાઈ ભગવાનભાઈ પરમારને ફોન કરી ટ્રક મોકલવા જણાવતા તેઓ તારીખ 9 ડિસેમ્બર 2020ના રોજ GJ12AZ 8193 નંબરનો ટ્રક મોકલ્યો હતો, જેથી આ ટ્રકમાં કંપનીમાંથી 50 કિલોગ્રામ સિંગદાણા અને એક બોરી આમ કુલ 500 બોરી 25 મેટ્રિક ટન કિંમત ₹26,77,500 આ ટ્રકમાં ભરી સાંજના સુમારે મુન્દ્રા જવા રવાના કર્યો હતો. ટ્રક 2 દિવસમાં મુન્દ્રા પહોંચી જતો હોય છે અને આશરે 10 દિવસમાં માલનું પેમેન્ટ આવી જતું હોય છે, પરંતુ 15 દિવસ સુધી માલનું પેમેન્ટ ન આવતા આ અંગે ચેન્નઈ SRK એક્સપોર્ટના માલિકે ફોન કરી પેમેન્ટ આપવા જણાવતા તેઓએ જણાવેલ કે મને તમારો મોકલેલ માલ મળેલ નથી, જેથી આ બાબતે ડ્રાઈવરને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ મળ્યો હતો, જેથી ચામુંડા ટ્રાન્સપોર્ટના માલિકને આ ટ્રક મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચેલ નહીંની વાત કરતા તેઓ ફેક્ટરીએ આવ્યા હતા. આ અંગે સુરેશભાઈ અમૃતભાઈ પટેલે કચ્છ પશ્ચિમ ભુજના નખત્રાણા તાલુકાના સનગનારાના ભીમાભાઈ બીજલભાઈ રબારી સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.